બરુનાળે ગાંધીધામ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। વગર વરસાદે ગાંધીધામ શહેરમાં ભૂવો પડવાની ઘટના। રામબાગ વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। નવા રસ્તા પર જ મસ્ત મોટો ભૂવો પડતા સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે। ગાંધીધામ મનપા પર સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની પણ સ્થાનિકોએ માંગ કરી છે। તો ગાંધીધામ શહેરમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેને લઈ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। વગર વરસાદે અહીંયા ભૂવો પડ્યો છે, જેને લઈ મનપાની જે કામગીરી છે તેમાં પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે અને જલ્દીમાં જલ્દી આ ભૂવો પૂરી અને રોડ છે તે પૂર્વવત કરવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે। ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળ હીરાલાલ પારેખ સર્કલથી વોલ્કેનો કોમ્પ્યુટર સુધી જે રોડનું કામ ચાલી રહેલ છે, એમાં સુંદરપુરી પાસે ખાડો પડવાની ફરિયાદ મળેલ। આજરોજ એન્જિનિયર ટીમ અને કોન્ટ્રાક્ટર અને પીએમસી સાથે સ્થળ તપાસ કરતા એવું માલુમ પડેલ છે કે આ કામગીરીના ભાગરૂપે જ્યારે ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવેલ એના શિફ્ટિંગના કામગીરી દરમિયાન જે સીપેજ થયું એના કારણે આ ખાડો પડેલ છે। આપણે જણાવવાનું કે કામગીરી હાલ પ્રગતિમાં છે। હજી સેકન્ડ થર્ડ લેયર ડામરની ત્યાં બાકી છે, કામગીરી પૂર્ણ થયેલ નથી। મહાનગરપાલિકા બેદરકારી કોઈપણ પ્રકારની ચલાવવામાં હાલ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે। ભૂતકાળમાં પણ આપણે સંબંધિતોની સામે પગલાં લીધા છે અને મસ્ત મોટો દંડ પણ તેમને ફટકારેલ છે। એવી જ રીતે આગળ પણ કોઈ પણ કામમાં મહાનગરપાલિકા કોઈ પણ ગેરરીતિ કે બેદરકારી ચલાવશે નહીં, એ હું આપને જણાવવા માંગુ છું।